હગાજી તો બહુ નહીં મારો નહીં મારો 5 થઈ ગયા. મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારની માતાજીની સેવા પૂજા થઈ ગઈ. હવે વાગી જશે કઈ 10:15 તો મારે ફટાફટ જવું છે બેંકમાં. બેંકમાં મને સીધો જઈશ નોકરી. ફટાફટ ટિફિન બધું ભરી ગયું ને બેંકને બધું જે પાસબુક લેવાનું થઈ ગયું. સાચી વાત. તો જવું છે કઈ ફટાફટ નોકરી. અભી શું કરે? તો સુમી તેને પપ્પા બે આવી ગયા નોકરી. હવે હું બનાવું ખીચડી રબડી મસ્ત બનાવી. તમે નથી વાંચી રહ્યા બતાવું તમને. હા એવું જણા રમે જો એન બાપ બેટા બે એન પપ્પા બે આવી ગયા નોકરી હિન. અને આ બાજુ સુમિત આવી ગયો હે. એની છોકરાને રમાડે શિવાંશને રમાડે ભાઈ મારા બાબુને. હે ચિયું હે શિવાંશ એ જોવે સુમિત ફોનમાં જોઈ રહે. બોલ સુમિત પપ્પા નોકરીથી જઈને આવી ગયા ક્યાં નાય ને અહીંયા મચ્છરની જાળી લગાવતા હતા. નહીં મચ્છર આવી જાય કોઈક દિવસ કરડી જાય એટલે લગાવી દીધી જાળી. હા શિવાંશ સુઈ ગયો હે. હું હે જાગે બધું વેરું જો. ચાવા પીધી પપ્પા? હોવા નહીં કોણ આવી સુમિત બનાવે એના માટે મેગી. અત્યારે કોઈ ખાવાના ટાઈમે મેગી ખાધું હોય કોણ હવે અહીંયા વટાણા ખાય છે. થોડાક આપો તો કેવા લાગે. ચલો ગાઈસ અત્યારે અમે જમવા બેસ્યા. કોણ હવે સુમિત ને હું પપ્પા 4 જણા. મમ્મી શિવાંશને રાખે છે. તો ચલો ગાઈસ બધા જમી લઈએ. તમે જમવું તો આવી જાઓ. જમી લીધું ને હવે અમે જઈએ છીએ હોડિકા જે પ્રગટાઈ ને તો ત્યાં બધો અમે ફેમિલી દર્શન કરવા જઈએ. ને તમને બી બતાવશું અમે તો કારણ કે આ અમારું પહેલું છે હોળી મોરાયા ગામની અંદર. તો જશું ત્યાં ને કેવી રીતની હોળી પ્રગટાવે છે તે બી જોશું. કારણ કે અમે બુદ્રપુરામાં તો અમારા બહુ બે હોળી પ્રગટાવતા હતા. અને ચલો અહીં બી જશું ને તમને બતાવશું કે અમારા ત્યાં મોરૈયા કેવી હોળી પ્રગટાવે એ બી બતાવશું. અને ત્યાં હોળીમાં દર્શન કરીને પછી રિટર્ન આવશું. કારણ કે ગાઈ બીજું કે અમારા બાબુ નાનો શિવાંશને બી ત્યાં દર્શન કરવા લઈ જશું. તો ચલો બ્લોક બનાવી લેજો. જઈએ ફટાફટ. હગાજી તો બહુ ગરમ ગરમ લાગે છે. નહીં મારો નહીં મારો 5 થઈ ગયા. ગરમી વધારે લાગે.
આપણી ઘરમાં બહુ જાત ભરી જો ગાઈસ હવે દર્શન કરી જઈશું ઘરે હવે અમે તોલો ગરમ થઈ જવાનો એનો હવે નીકળશું દર્શન કરી લીધા ને હવે થોડો હવે કાના માટે લેવો કલર કલર લઈને ફટાફટ નીકળશું જો ભાઈ મસ્ત મજાની એટલી હોળી જોરદાર પડશે ભાઈ લઈ લેજે કે ભાઈ એક પેલો ગુલાબી લેજે ટોટલ 5 લઈ લે કોઈ બી એના કદા લઈ લે લીધો એ મૂકી દે એ પાછો ત્યાં મૂકી દે એ લેવાની પિચકારી આમ તો આવી ચાલે ને આવી નાની લઈ લે ને લે આવી લઈ લે એ લીલો ધારો જો લાલ હતા હોળિકા દહન પ્રગટાવવા માટે પ્રગટાઈને આવી ગયો ઘરે દર્શન કરી લઈએ બિહારા છો પાડવા મળ્યા ભાઈ જ્યાં હતા હોળી પ્રગટાવવા માટે અને દર્શન કરવા માટે દર્શન કરી ગયા અમારે કાના લઈ જાય પણ કાના તો ગાડીમાં બિહાર રાખ્યો કારણ કે વાંધો નહીં એમને તો ગાડીમાંથી દર્શન કરી લીધા એ તો ભગવાન છે એમાં શું દર્શન ચલો લડ્ડુ ગોપાલ હવે આપણે ઘરે તો કઈ કામ તો બધું પતી ગયું અમારે જમી લીધું વાસણ ને કચરા બધું પતી ગયું અને અમે ગયા હતા હોળીએ દર્શન કરવા માનસીવાંશને બધા ગયા હતા અમે નહીં તો મને ખાધું ફટાફટ તો મજા ના આવી કઈ ઉતારમાં હવે બીજી વાર ખાવડીમાં બીજી વાર ને કે ચા પીવો ને ચાની જોડે બાજીને રોટલો ખાવા મારે તો રોટલો તો બનેલો જ છે પણ ચાનો રોટલો ખાઈ હું ચા બનાવી દઉં ભાઈ તમને બતાવું અને તમારે પીવો હોય તો આવજો પીવાની ચા પીવાની હાલ ચલો હું ચા બનાવું તમને બતાવું તો પછી મેં ચા બનાવી છે મારે ચા ને રોટલો ખાવો છે બાજરીનો મસ્ત મજાની ચા પીશ અને બાજરીનો રોટલો ખાઈશ તો કઈ મસ્ત મજાની મારી ચા બને ચા ને રોટલો ખાવો છે મારે તો કારણ કે ખાતું પણ મજા નથી અવતારમાં અમે હોળીમાં દર્શન કરવા જતી અહીંયા નહીં કોમલ સારું ચલો તમારે ચા પીવા ચા બનાવી હો
2 જણા ચા બનાવી एक चाय में 2 मार के भेजे वाली हो गई 2 दिन की हमारी हो गई ચા તો સારી બને हाँ अच्छी बात है ચા चार आते हारी चावल ચા મસ્ત ના બને ચા तो चार आते साग बनाता था आज ट्राई करसु नहीं एक कड़े पकड़े एक मरचू नाखे एक तेल नाखे तो ना मरचू नाखो मरे મસ્ત મજાની तो ચા आखे दे दो छोरा आज हम मारी ना ब्रो मार के મારી ચા બની જાય ચા પી લઉં પણ મને ચાલવામાં બહુ તકલીફ પડે છે 2 દિવસથી તો ચાલાતું જ નહીં કારણ કે હું બહાર જાય એકઠા ગયા હતા ને પપ્પાને બે નહીં जाम ખબર થઈ જાય તો તમે હું હેડું તો તમને એમાં હસું જ આવે કે હાચું લેવું હેડે હારે પણ શું બધું તો મારે હેડું પડે એવું કે નહીં હેડી એકાતું જ નહીં આમ થોડું તો આમ ગોળા જામી જાય એટલે ખાટલો પકડી ઊભું થવું પડે આપણે કાટો પકડે ઉભો થવાનું ઉપર બેવાય બેન તો ઉભો થવાતો નહીં તો નહીં દર્શન કરીને ઉડીએ તો એને બાઇક પકડી સ્ટેન્ડ પકડી ઊભી થઈ જતી કડી થઈ મને કે લે ઊભી કરે આવડી ઊભી કરે મને કોમલ ઊભી કરે ગાઈસ આ બે ચાલતા જાય બારે જાય એવું થઈ ગયું તાસે નહીં આવતી પરીક્ષા લીધી ને થોડી પરીક્ષા લીધી પણ તોય એટલે ચાલી પછી અમુક કરી નાખશે હવે ધીમે ધીમે થઈ જશે હમણાં તો હા પગ જામી જેવા થઈ જાય મારા પરીક્ષા પાસ થઈ ગઈ આપશે હમણાં તો પરીક્ષા પાસ થવું જ પણ પાસ ના થવા કોઈ દાડા પાસ કશે હવે બપે એમની ઘસી આપે કાલે ઘસી હતા અમની કાલે ઘસી હતા હમણે ઘસી હતા આમ કરો ને તો હાથે હારે આમ કરો ને તો હાથે એ તો આમ કરતા કરતા આવતા હોય મેં તો કાલ કઈ ગુડ બહુ મમ્મી બહાર જાતે જાતે ગલતી ગઈ હા મારી સાચી વાત છે ગાઈસ ના તમે પણ ધોકો જાય છે મને મારવા ને પપ્પા પથારી તે કરે ઊંઘો જાતી ગાઈસ મારો ઢેચણ એક શું લખી જમણી બાજુ ન પડે તો તમને બતાવાય નહીં કારણ કે કોઈ બી આની હાચું કલો કે ખોટું કરે નહીં મને સાચી વાત પડી મમ્મી રામ રામ બોલતા બોલતા જતું હતા પપ્પા વચ્ચે ઢોકળા ખાઈને સાચી વાત છે એ તો વલો જાતો નથી તારો દાંત કાઢો ના એમાં શું દાંત કાઢે કેવા પડી ગઈ માં હું આ સાથે કાઢે તારા તાર ઊભી ના કરું પેલા તો ઊભી થઈ જઈ કે ઓ માં પહેલા સાડી કેવા છે બળા જીવાન છે બોલે કે ઓ માય બોલે મારે બે હાથમાં વાગે ઓ માય મેં ઊભી થઈ જઈ બોલું તો કે વારે ઘડી ની ઓ માં એવું બોલે ને ઓ માં એમ કે બોલ કોઈ જણે મારો સીમા જેટલો નાનો તે ગાઈસ ઓ માં જ બોલે મળી જાય જે બોલે ઓ માં ઓ માં પછી એને જે ખબર પડે કે ઓ માં હાય હાય એમ બોલે ઓય એટલો બધું બોલે જેટલું ઈ બોલ તો ચોખ્ખું બોલે ચલો ગાઈસ ચાનો રોટલો ખાઈ મસ્ત મજાનો બાજરીનો રોટલો બનાવેલો ચાનો પડે મારે ચાનો ખાવો તો આમ બાજરીનો રોટલો ચાનો ખાવા એટલે તા બનાવી દીધો બાજરી રોટલો ચા મારે બહુ ભાવે. ગયો તો એટલે ગયા નતો પણ રબડી ખીચડી બનાવી હતી મેં ખાધી ફટાફટ જાઉં તો હોળી માતા દર્શન કરવા. જોવા માટે ફટાફટ ખાઈ લીધો હું થોડો ખાઈ ગયો તો હવે ફટાફટ ચાનો રોટલો ખાઈ લો તમારે ખાવો હોય તો ચલો તાર ખાવો ના મને હું ખીચડી ખાઈશ હા તો ખીચડી ખેલા ચલો ભાઈ વાગી ગયા 10 પણ મેં ચા રોટલો આ ખીચડી ખાશે એમ કરીને પછી મેં ખાવામાં હોઈ જશું નહીં તો ચલો તમારે ચા પીવું હોય તો અત્યારે વાગી ગયા ગઈશ 11 ને 11 થઈ ગઈ હા તો હવે થોડા 10 વાગતા હોય ગાઈસ બચકા બંને રોમાન ચા પીવું તો હા ચા બનાવ ટમાટર તો બેદન લાગી મેં તો આપી છું સાચી વાત છે વરાણા તો નહીં પીધી જબરદસ્તી મને ઊંઘ આવે હા તો હું ચાહું કરો સવારે પીવાની જોઈએ મેલી દો એટલે દિવસથી મને લોકો ચાનો રોટલો ખાવો છે હવે ચાનો રોટલો ખબર દીધો ખાઈ તમે મેં કીધું નતો પીવા છે જવા એક નંબર 2 નંબર છે 4 નંબર 4 નંબર તું મોટી જા બોલ કોલ આવી શું કરે છે ત્યાં ખચપચ કરે ચીવા સાનો મને ખજૂર ખાઈ બેઠા બેઠા મેં ખાઈ લીધી મમ્મી ખાઈને ચલો બધા ઠળિયા ભેગા કર્યા તો ખાવ તમે છે ના પાડે બધા ના કાલે મમ્મીને આપણે દીધું સસ્તી મમ્મી બધા આ તો વજન તો હલકે મારવા બધા વજન પૂરું કરવા મળશે સુરતના અત્યારે વાગી જશે 11 ના કારણ કે હજુ મારું કામ બહુ બાકી હોય કારણ કે બીજું એડિટિંગ કરવાનું ડેલી સવારે 7:30 મૂકી દેવા પડે કારણ કે પહેલાં તો નહોતા મૂકતા પણ કાંઈ હમણાંથી 2-3 દિવસથી આપણે એટલે કાલથી જ કારણ કે નેટવર્ક ઓછું આવે 4G પકડાય એટલે 5G પકડાતો નહીં કારણ કે એના માટે નેટ વધારે જોવે એના માટે થઈને આપણે
એક એરટેલનું વાઈફાઈ નખાઈ દીધું છે. તો અને થાય એના માટે તેને વાઈફાઈ નખાઈ દીધું છે ભાઈ. એટલે હવે હે ને ગમે તે વિડીયો તો થઈ જાય. બધા ફેમિલી જતા અમે બી, કારણ કે હોળિકા દહન હતું અને તો ત્યાં દર્શન કરવા માટે જતા. અને દર્શન કરીને બધા ઘરે આવી ગયા. મસ્ત મજામાં બધા નાના છોકરાને પેલા રમાડે શિવાંશના. અને હું એકલો તો નીચે બેઠો. તો ગાઈઝ આપણે વિડીયોને આપણે એન્ડ કરશું અને મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈઝ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.